જય ગુરુદેવ ભગવાન. આજ આપણે તુવેરમાં સિબાકાનું રિઝલ્ટ જોવાનું છે ને સિબાકા અત્યારે આપણા પંપમાં માપ પ્રમાણે જઈ રહ્યું છે. બરોબર છે. સિબાકા નાખી છે ભેગું એક ફૂગનાશક છે, પ્રોપિકોનાઝોલ ને ડાયફેકોનાઝોલ, અને એક છે આપણે કોરાઝોન. 3 આઈટમ આપણે અત્યારે નાખવાના છીએ. અને આના પછી આપણે તુવેરમાં જાય ફ્લાવરિંગ કેવું આવે એ પણ જોઈ લઈ. ચણા છે, મરચી છે, ચણાને વાહે પાછી આપણે શિયાળુ તુવેર વાવી છે સાકા કંપનીની. એ હમણાં આપણે અહીંયા તુવેરમાં પંપ લઈને જાય એટલે તમને બતાવું. હવે આપણે સાકા કંપનીની કુમકુમ તુવેરમાં દવા છટાઈ છે અને ફ્લાવરિંગનું સ્ટેજ છે. હવે ફ્લાવરિંગ આવવું જ જોઈએ એવું થોડું થોડું દેખાય છે. તુવેર અત્યારે હાઇટમાં બહુ સારી છે અને તમે જુઓ તો હજી ફૂટ જ છે અને ક્યાંક ક્યાંક કર્યું દેખાવાની શરૂઆત થઈ. હવે આના પછી કેવું રિઝલ્ટ આવી છે એ તો મારે અનિકેતભાઈને જ બોલાવવો જોઈએ, તો જ ખબર પડશે કે આમાં રિઝલ્ટ કેવું હોય છે સિબાકાનું. હાલો ફરીથી મળશું મિત્રો. જય ગુરુદેવ.